મિત્રો, આપણે ઘન પદાર્થોના યાંત્રિક ગુણધર્મોનો આ પ્રકરણમાં અભ્યાસ કરીશું. સૌપ્રથમ ભાગમાં ઘન પદાર્થો કેવા હોય તે વિશેની ચર્ચા કરીશું અને પછી તેના યાંત્રિક ગુણધર્મો, તેમાં મુખ્યત્વે સ્થિતિસ્થાપકતા અંગેનો ખ્યાલ સ્પષ્ટ કરીશું. ઘન પદાર્થમાં તેના બંધારણીય કણો, અણુ કે પરમાણુ કે આયનો, તેઓ સ્થિર હોતા નથી. ઘન પદાર્થમાં રહેલા બંધારણીય કણો પણ સતત તેમના ચોક્કસ નિયત બિંદુને અનુલક્ષીને દોલન કરતા હોય છે, પરંતુ તેમના આ નિયત બિંદુઓ એ નિશ્ચિત હોય છે, જેને અનુલક્ષીને જ આ બધા કણો દોલન કરતા હોય છે. તેમના જે નિયત સ્થાન છે તેમની વચ્ચેનું સરેરાશ અંતર પણ નિશ્ચિત હોય છે. આ અંતર અનુસાર જ તેમની વચ્ચે ચોક્કસ પ્રકારના આંતર અણુબળો પ્રવર્તે છે અને તે રીતે ઘન પદાર્થ એ ચોક્કસ પ્રકારના ગુણધર્મો ધારણ કરે છે. ઘન પદાર્થમાં અણુઓ વચ્ચેનું જે અંતર હોય તે નિશ્ચિત હોય છે. તેમના નિયત બિંદુઓ વચ્ચેનું અંતર નિશ્ચિત હોય છે. ધારો કે કોઈ બે અણુ આવી રીતે વિચારીએ, તેઓ નિશ્ચિત અંતરે રહેલા છે, ઘન પદાર્થની અંદર છે, તેના બંધારણીય કણો છે. હવે આ સ્થિતિમાંથી કોઈ કારણોસર જો આ બંને કણો વચ્ચેના અંતરમાં વધારો થાય, તો તરત જ તેઓ પોતાના મૂળ સ્થાને પાછા આવવાનો પ્રયત્ન કરે, કારણ કે તેઓ એકબીજા તરફ આકર્ષણ બળ અનુભવતા હોય એવું જણાય છે અને ફરીથી તેઓ મૂળ સ્થાને પરત આવી શકે તેવા પ્રકારનું બળ ઉદ્ભવે છે. ધારો કે કોઈ કારણસર એવું બને કે પદાર્થ પર બાહ્ય બળ લાગતા આ જે કણો છે તે એકબીજાની નજીક આવી જાય, તો તરત જ તેમના પર અપાકર્ષણ બળ લાગે છે અને તેઓ મૂળ સ્થાને પરત જવાનો પ્રયત્ન કરે છે. આ એમના નિયત બિંદુઓ છે, જેને અનુલક્ષીને આ અણુઓ સતત દોલન પણ કરતા હોય છે અને જ્યારે પોતાના સ્થાનથી એકબીજાથી દૂર જાય ત્યારે આકર્ષણ બળ અનુભવે અને એકબીજાની નજીક આવે ત્યારે અપાકર્ષણ બળ અનુભવે એવું જોવા મળે છે. આ આકર્ષણ કે અપાકર્ષણ બળ એને જ પુનઃસ્થાપક બળ કહેવામાં આવે છે. તો જ્યારે અણુઓ પોતાની વચ્ચેના સરેરાશ અંતર કરતા એકબીજાથી વધુ અંતરે સ્થાનાંતર પામે ત્યારે તેઓ એકબીજા તરફ આકર્ષણ બળ અનુભવે છે. જો અણુઓ એકબીજાની નજીક આવે તો
તેઓ અપાકર્ષણ બળ અનુભવે છે. આ આકર્ષણ કે અપાકર્ષણ બળોને પુનઃસ્થાપક બળ કહે છે. આ બળને કારણે જ અણુઓ વચ્ચેનું સરેરાશ અંતર જળવાઈ રહે છે. ઘન પદાર્થ નિશ્ચિત આકાર ધરાવે છે અને સ્થિતિસ્થાપકતા નો ગુણધર્મ ધરાવે છે. પોતાના બંધારણીય કણો, તેમની વચ્ચેના અંતરો અને તેમની વચ્ચે પ્રવર્તતા બળ અનુસાર ઘન પદાર્થ જુદા જુદા પ્રકારમાં વિભાજિત કરી શકાય.